ડબલ મર્ડર કેસના આરોપી શૈલેષ ખાંભલાના રિમાન્ડ પૂર્ણ થતા આરોપીને જેલ હવાલે કરાયો હતો. ભાવનગરની ફોરેસ્ટ કોલોનીમાં રહેતા એસીએફ શૈલેષ ખાંભલાએ 5 નવેમ્બરના રોજ પત્ની, પુત્ર અને પુત્રીનું તકિયાથી મોઢું દબાવી એક પછી એક ત્રણેયને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ત્યારબાદ ઘરથી 20 ફૂટ દૂર ખાડામાં મૃતદેહને દાટી દીધા હતા. ટ્રિપલ મર્ડર કેસના આરોપી શૈલેષ ખાંભલાના આજે રિમાન્ડ પૂર્ણ થતા પોલીસ દ્વારા આરોપીને કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટ દ્વારા આરોપીને જેલ હવાલે કરવાનો હુકમ કરાયો હતો. થતા રહેજો.